ગુડ મોર્નિંગ ગાઈઝ. આજે ગાંધીનગરમાં ફૂલ વરસાદ છે અને આજે અમારો પ્લાન એવો છે કે અમે વિનફાસ્ટ જે ઇલેક્ટ્રિક કાર છે એની ટેસ્ટ ડ્રાઈવ લઈશું અને જોઈએ કેવું પિકઅપ વગેરે છે, ફીચર્સ વગેરે જોઈએ. ચલો, આપણા મિત્ર અભિષેકભાઈ આવી ગયા છે. શું કહો અભિષેકભાઈ, કેવું છે? હાય બ્રો, વોટ્સઅપ. ક્યાં જઈ રહ્યા છે આપણે આજે? આજે આપણે નવું એક્સપિરિયન્સ કર્યું. જઈએ છે ઇલેક્ટ્રિક કારનો ટેસ્ટ ડ્રાઈવ. શું એક્સપિરિયન્સ? ઇલેક્ટ્રિક કારનો ટેસ્ટ ડ્રાઈવ. આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ ડ્રાઈવ એન ઇલેક્ટ્રિક કાર. ઇટ્સ માય ફર્સ્ટ ટાઈમ. ઓકે, હેલો. હાય ગાઈઝ. અમે હવે જઈ રહ્યા છે. અભિષેકે કીધું એમ પ્રમાણે એક ઇલેક્ટ્રિક કારનો ટેસ્ટ ડ્રાઈવ લેવા માટે. અને ઇલેક્ટ્રિક કાર છે વિનફાસ્ટ, સેફ્ટી ફર્સ્ટ. ઓકે, વિનફાસ્ટ V7 VS7 કેવું કંઈક નામ છે. ટેસ્ટ ડ્રાઈવ લઈએ, જોઈએ, ચલાવીએ, ફીચર્સ એક્સપ્લોર કરીએ, તમને બધું બતાવીએ કેવું રહે છે અમારું ડ્રાઈવ, બધું તમને બતાવીએ. અને કારની જે વેલ્યુ છે એ વર્થ ઇટ છે કે નહીં એ આપણે ટ્રાય કરીશું ફાઇન્ડ આઉટ કરવાનું. ઓકે ઓકે, ચલો. ઓકે, લેટ્સ ગો. સેક્ટર 1 ના લેકના ભજીયા. સેક્ટર 1 ના લેકના ભજીયા, એ તો લીલા ભજીયા બનાવે છે ને? હા, સેક્ટર 1 ના લીલા ભજીયા અમે ખાવા જઈશું. પછી આગળ થોડુંક આગળ વરસાદ પડે છે. વાતાવરણ તો એમ મસ્ત છે, બ્યુટીફુલ વેધર. શું કેવું થાય તમારું અભિષેકભાઈ? અરે, ગાંધીનગર હું એટલે જ છોડીને નહીં જતો કેમ કે એનું વેધર એકદમ પીસફુલ અને એકદમ આઈ ડોન્ટ હેવ એની વર્ડ્સ. મારે બીજે ક્યાંય નહીં જવું ગાંધીનગર છોડીને. તને કોઈ રાખશે બી નહીં ગાંધીનગરની બહાર. જીગાભાઈ આઈએ છે, મોસમ બહુ મસ્ત છે. આપણે વિનફાસ્ટ પડી છે ને, આઈએ 2 મિનિટમાં પહોંચ્યા. વિનફાસ્ટનું શું કહેવાય, એક્સયુ આપણે વિનફાસ્ટ રિદ્ધિ હ્યુન્ડાઈ વાળા રાખે છે. વિનફાસ્ટની ડીલરશીપ આપણે ગાંધીનગરમાં ઓય 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 આ નો સિગ્નલ એક્સ્ટર મારા એક હાથમાં ફોન છે, કઈ સિગ્નલ આપો. હા, બિલકુલ સિગ્નલ હતો. તો એ તો બરોબર હતો, આપણે ખોટા બોલ. રિદ્ધિ હ્યુન્ડાઈ કયું છે મોલ, કયું કે ભાઈ? સ્વાગત હોલિડે મોલના એક્ઝેક્ટ બાજુમાં આપણે હવે વિનફાસ્ટની ટેસ્ટ ડ્રાઈવ લઈશું. આપણી વિનફાસ્ટનું ચાર્જર અને વિનફાસ્ટ આપણે ચાર્જ કરી દેવી છે આપણી ગાડી. V6 and V7. અત્યારે આ બ્લેક કલરમાં છે. તમે ધ્યાનથી જોશો તો આ ગ્રીનિશ છે, એકચ્યુઅલી ગ્રીન જ છે. મસ્ત છે. V6 અને આ V7. ચલો, અનલોક તો થઈ ગઈ છે. શું કહે છે? પાછળની સીટ છે, બેસવાની સીટ બરાબર છે. સરસ છે. હું પૂછ્યું તો નથી આવો ચાવી છે પાછળ સ્પેસ સેટ હશે. મેં સેટ કરું ને તો તમને રાખેલી પ્રમાણે રીતે સેટ ઊંચા નીચે. ઓટોમેટિક આ કવર છે ને, ચાલીસ જીબી ડીકી ખુલ્લી છે. વાહ, બંધ થાય ફૂલ્લી વિન્ડો નીકળી જાય એમ ને, ઉતરી જાય. બરોબર, સરસ સરસ. અનલોક કરશો, લોક દબાઈ રાખશો. ઓકે, એસી વગેરે બી ચાલુ કરવું હોય તો અહીંયાથી તો મોબાઈલથી થઈ જાય. ઓકે ઓકે, નાઇસ નાઇસ નાઇસ. કે છે પૂરું? ઓકે, જીગાભાઈ આવો ને, શું કરું? આડીના છે પાછું. સ્પેસિયસ છે, પ્રોપર વજનદાર છે. વજનદાર છે, બહુ વજનદાર છે.
heated seats and આપણી માટે થોડુંક ટેમ્પરેચર 26 થઈ ગયું છે એટલે ગરમી વધારે લાગે છે. ચલાવવાની મજા આવે. ચાર્જિંગ ફ્રી છે, સસ્પેન્શનને 1 લાખ સુધી વોરંટી ગેરંટી, બેટરીની 2 લાખ પ્લસ 10 વર્ષ 10 વર્ષની એડિશનલ વોરંટી. 2 લાખ કિલોમીટર અથવા 10 વર્ષ. એટલું તો ઇનફ છે. કોઈ બી ઇલેક્ટ્રિક કાર અથવા તો પેટ્રોલ ડીઝલ કારમાં મેન્ટેનન્સ આપણે જોઈએ તો 2 લાખમાં 2-3 લાખ રૂપિયા એક્સ્ટ્રા તો મેન્ટેનન્સ થઈ જતું હોય છે. એકવાર સર્વિસમાં જાય તો 15,000 આસપાસ તો મેન્ટેનન્સ થઈ જ જાય. નોર્મલ સર્વિસ ચાર્જીસ વગેરે જોઈએ તો 12,000 સર્વિસ ફર્સ્ટ સર્વિસ. 12,000 ફર્સ્ટ સર્વિસમાં શું બેટરી વોટર કે એવું કંઈ હોતું છે? ના, એ સર્વિસ પ્રોપરલી બધું ચેક કરવામાં, એસી ફિલ્ટર ચેક કરવામાં, ચેક કરવામાં, ચાર બ્રેકો ચેક કરવામાં, ચેક કરવામાં. બરાબર છે. ચેક નોર્મલી જે સર્વિસ રૂટીન હોય પણ એમાં સર્વિસ કોસ્ટ વધારે નથી હોતું. બરાબર છે. ઇલેક્ટ્રિક ચાર્જિંગ રેન્જ કેવી રહે? ફંક્શન્સ અહીંયા જ આવી ગયા સ્ક્રીનમાં, યસ, એટલે અહીંયા કંઈ છે જ નહીં. ટોટલી આપણો લેપટોપ જેવું ટાઈપ હોય એવું જ નથી. આમાં બધું ફંક્શન પ્રોપર એક કમ્પ્યુટર લઈને ફરતા હોય એવું લાગે ને. સ્પોર્ટ મોડ. પાછો ચોટડ જીતો છે ભાઈ. અને સ્પીડોમીટર અહીંયા છે સ્ક્રીનમાં. અહીંયા પણ છે ત્યાં પણ હા, okay, છે. heads up. હેડ્સ અપ છે. એ આ ડ્રાઈવરને દેખાતું ત્યાં. વાવ, ઓરે લિટરલી. હા હા, કાર એટલે સ્પોટી છે. સ્પોર્ટી પણ શાંતિથી ચલાવો, ડ્રાઈવર બહુ સારો. હા હા, ઓકે. જેટલી સ્પીડ છે એટલી જોખમ બી છે. વાઇપર, ઓટોમેટિક ઓટો ડિમિંગ. બરાબર લાઇટ, પાર્કિંગ, આમાં સ્વિચ બંને હતું આમ છે. બરાબર. આ સાઈડ લાઇટ્સ. ઓકે, વોક્સવેગનના જેમ જર્મન કાર્સ પ્રમાણે. બાકી આમાંથી ડેકી બેકી બધું આમાંથી બી ખોલી શકો. વાઇપર બી બરાબર, સરસ સરસ. પાછળની બાજુ તો ને આપણે હવે જોઈએ છે બ્લેક કલરમાં. સો બ્યુટીફુલ, સો એલિગન્ટ. આનો ફ્રન્ટ લુક સો એગ્રેસિવ. સેકન્ડ મિલાવતા હોય ઓકે. અરે વાહ. Second. એવું જ લાગે સેકન્ડ જેવું. ગાડી આપણી ફ્રેન્ડ છે એમ. અને ચાર્જિંગ સોકેટ કઈ બાજુ? અને સિંગલ ચાર્જ પર કેટલી રેન્જ આપશે આ? ઓકે, અનલોક તમે જેવી ચલાવતો 450 સુધી 400 400 450 450ની રેન્જ છે. ઓકે, બનશે. ગાડી અનલોક જોઈએ એવું કંઈ હોય ને આમાં? ચાર્જિંગ સોકેટ છે. આમાં અંદર શું છે? અહીંયા ડેકી છે. આગળ ડેકી છે. ના હોય. અરે ડેકી છે. અરે ડેકી નહીં, આ તો મોટર છે. મોટર ચાર્જિંગ ઓકે, મોટર છે. કુલન્ટ વગેરે આ કમ્પ્યુટર છે. એનું દિમાગ છે, ગાડીનું દિમાગ. ફ્યુઝ બોક્સ, એસી માટે કન્ડિશન કુલન્ટ છે. અને હાઈ વાયરો જોરદાર ક્વોલિટીવાળા યુઝ કરેલા છે. કેસી કલરમાં દેખાય છે. પરફેક્ટ એક સિસ્ટમ ગોઠવેલી છે અહીંયા. લાઇટિંગ વગેરે બી પરફેક્ટ છે. બોનેટનું વજન 2 હાથથી પકડવું પડે એવું છે. બહુ ખતરનાક ભરે છે. સ્ટ્રોંગ છે. બહુ પરફેક્ટ છે. બેટરી જેવી આમ લાગે ને ટેમ્પરેચર ઓટોમેટિક ફેન ચાલે, આપણે ચાલુ કરવાની જરૂર નહીં. ઓટોમેટિક કૂલ ડાઉન થઈ જાય. બેટરી તો પકડે તો આ ફીચર સારું છે. અને ઇન્ડિયન વેધર પ્રમાણે બહુ ગરમી તડકો વેઠવું પડે છે એટલે પેમેન્ટ લેવું ચાલુ. હલો, હવે વિનફાસ્ટમાં બેસી ગયા છે તે ચાવી અહીંયા મૂકવાની. આ ગાડીમાં છે. આગળ લો. હવે આ જોડવાનું ડન આપણે આ સર્વિસ સ્ટાર્ટ થઈ ગયું. 300 કિલોમીટરની રેન્જ અત્યારે બતાવે છે. ડ્રાઈવ મોડ ઓકે. ધેન ગો. ઓટો હોલ્ડ સિસ્ટમ છે એટલે બ્રેક ઓટોમેટિકલી એન્ગેજ કરી દેશે. અત્યારે 77% બેટરી છે. કઈ ગયું 77 બેટરી છે. એમાં 391 કિલોમીટર આપણે ડ્રાઈવ કરી શકાય છે અત્યારે. અહીંયાથી વાળી દઉં છું.
ઓટોમેટિક ને જોવું જ છે ને આપણે સેમ ટુ સેમ. પણ એકદમ સ્લોલી સબ આમાં એક્સિડન્ટ થઈ જાય. એકચ્યુઅલી પેલી એકદમ ક્લિયર કેમેરો છે યાર પાછળ. ક્લિયર એટલે ઓટો પાર્કિંગ સેન્સર બધું આપણી પાસે આમાં અવેલેબલ થઈ જાય છે. પિકઅપ સ્પોર્ટ મોડ. વાવ પણ પલળી જશે ભાઈ. નહીં પકડાય એવું. ઓફ રોડિંગ સ્પોર્ટ મોડમાં શું પાવર ગજબ. ઓ બેલેન્સિંગ પરફેક્ટ ટ્રેક. આગળ કેમેરા ને શું એક પિકઅપ વાર વાઇપર મારી દે. મોડ ઇકો કરી દીધો છે. ધેન હવે ધીમે ધીમે આપણે આવી ગયા કે ગેટ ઉપર હા સર સ્પોર્ટ. આવી ગયા સર બોક્સ અંદર એટલે બંને ભેગી બાર એક બેની ગાડી ચાલી પરફેક્ટ છે ભાઈ. લિટરલી બીક લાગે છે હું ઉપર ચલાવું છું તે મને જ બીક લાગે છે હમણાં. નીચે બેવરમાં જ વાઇપર આનું ફીચર્સ અલગ છે. નીચે બેવાનું નીચે બંધ કરીએ બંધ થાય ને. આ બાજુ જો આ ઓટો છે વાઇપર 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 બેવર નીચે મારો નીચે મારું બેવર કેમ કે જીમું છે એકવાર પડ્યું પાછું. બસ આમાં ફીચર્સમાં તો બધું કાર મોડ્સ વગેરે બધા અહીંયા થઈ જાય છે. લાઇટિંગ બધું, કાર સ્પીડ મોડ, ગ્રીપ મોડ, મજા આવે એવું છે. સ્ટેરિંગ એકદમ સ્મૂથ છે. પિકઅપ એટલે ગજબ છે. આમાં હે ને તમે સેટિંગ કરવું હોય કોઈ પણ આટલા કિલોમીટર ચાલે એવું બધી સિસ્ટમ હો. કોને કોઈને આપવું હોય તો બી. રેન્જ ઉપર જ ચાલે. કોઈ બીજો ગાડી લઈ જાય ને તો એ ગમે એટલું દોડાવે ના દોડાવે તમારી પરમિશન વગર. તમારા મોબાઈલમાં નોટિફિકેશન આવી જાય ને તમે ડિસાઇડ કર્યું આટલા કિલોમીટરની અંદર જ ગાડી ફરી જોઈએ એના બહાર જાય ને ત્યારે મોબાઈલમાં નોટિફિકેશન આવે. ઓકે પરફેક્ટ ફીચર લોડેડ છે પ્રોપર ને. ડોક્ટર સાહેબ કે હું જઈને આવું અડાલજ અડાલજથી વતન સ્ટેશન મેસેજ આવી જાય. વેધર થઈ જાય. સાઉન્ડ બી પરફેક્ટ છે. ચલો ત્યારે આવી ગયા અમે. ઊંઘ ગઈ જાય તો ઓટોમેટિક ગાડી સ્ટોપ થઈ જાય. જોરદાર ફીચર છે. સેફટી રિલેટેડ બહુ મસ્ત છે. તમારે આ જરાક બંધ થઈ ને તો લાગે તો ગાડી અને બંધ કરવા માટે ગાડી કઈ છે બંધ કરવા? આ ગાડી અત્યારે ચાલુ જ છે ને? ઓકે. હાથ મિલાવવાળું એટલે હાથ કેવી રીતે મિલાવો? હા બસ. ચાર્જિંગ બી ફ્રી છે 2 વર્ષ સુધી. એક ગાડી ચાર્જિંગમાં આવી ગઈ છે અને અમે બસ અત્યારે નીકળ્યા છે. ક્યાં રોડ? અભિષેક ચલાવે છે હાઈવે પર. તું ઇકો પર ચલાવે છે, તને નહીં ફાવતું. હા અરે પેલા નીકળેલા છે ઓવર સ્પીડમાં. એવું છે પોતાની કાર? આપણે લાઈન ફરીએ. હા એટલે હું એ જ વિચારતો હતો. ના ના વાત સાચી છે. સામે આપણે V6 આવે છે VF6. બસ જીજાજીને કહો આ ગાડી લઈ લે. આ જીજાજી અમને ક્યાં નડે? આપણે થવું પડશે. બસ બસ હવે ઓવર સ્પીડ જાય છે. એવું છે? ના 60 છે. એ તો તે બ્રેક મારી પછી થઈ 60. મસ્ત વેધર છે, બહુ બ્યુટીફુલ કલર. રીજન બ્રેકિંગ હશે ને? ખાલી ટ્રાય કરો પિકઅપ. હું નહીં ભગાવું વધારે. પિકઅપ લઈ લે છે. સ્પીડ આપણે 67 70 પણ પિકઅપ બહુ વધારે છે. આ તો ડ્રેગ રેસ કર્યું બહુ મજા આવે. ના ના હવે આગળથી યુટર્ન લઈ લે. ઇકો નાખી દેવા. ઇલેક્ટ્રિક તે પહેલી વાર ચલાવી? ઇલેક્ટ્રિક બાઇક મેં ચલાવી છે પેલી અલ્ટ્રા વાયોલેટ. એના મને જેવું ખ્યાલ છે છે pickup. ઇલેક્ટ્રિકમાં કેવું પિકઅપ હોય, બહુ ખતરનાક હોય. એ બાઇક છે, આ 4 વ્હીલ છે. હા એટલે બહુ ફરક હોય બંનેમાં. એટલે મને થોડું ખ્યાલ છે ઇલેક્ટ્રિકમાં કેવું આમ સાચવીને ચલાવવું પડે. પરફેક્ટ.
500 એ એકટીવા પડી પડી ગઈ. ગયા લાગે. નહીં આપણે નહીં ઉભું રહેવું. રહેવા દે 3 જણા ઉચકી લીધું. હા પણ અચાનક એક્ટિવા આમ ના પાડી દે. કેમ પડી જાય તો ભાઈ ફીમો પાછો વિનફાસ્ટ નો ચાલુ. સાચી રાખવી પડે. સાચી વાત. બહુ ભયંકર વરસાદ છે અત્યારે. આજે આમ પણ વરસાદની આગાહી હતી. ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હતી. 2 ટન એ પાણી બધું નીચે ઉતરે. કોટિંગ છે હવે થયું. પરફેક્ટ કોટિંગ. પાછળ જોવા મળ્યું. પણ આ જો ફેરવવાનું હોય ને ફેરવે તું ભાઈ તું થોડું બોલે પછી પાછું આમ કરી દીધું. એટલે મારો કેમેરા મેન જ ખરાબ છે. શું કરવાનું હવે? ફરીથી કરી આપીશ. ના ના પડે. ચા તો પીવું પડશે. શું કહો? બસ ક્લીન અપ છે. સરસ ચાલો.